પછી મારા લથડિયા માણાનો ટેકો કહેવાય મારું રાકનું રતન બને માતાજી મેલડી મારા દુઃખના દાડામાં એક આવેલું મારું ગાંડું ધરામ કહેવાય મેલડી સાહેબ દુનિયાની મારી પાસે મેલડી કોઈની કુળદેવી હોય નહીં અને કોઈ હજી સુધી થઈ નથી. ગમે ત્યાં મેલડીમાં પૂજાતા હોય તો સડાવ ધર્મ પૂજાતા હોય. પછી મલાવરા વાળી ગયો, ખોખરદડમાં બંધવાળી ગયો, અમારા ભાવનગરની મારી પાસે કાળિયા બીડ વાળી ગયો, રામપરા ભૂરિયાવડ વાળી ગયો. તો પછી સાહેબ રાજુ આઘું ને ધોળકાના પાદરમાં મારી શિયાળાના પાદરમાં અમારી કાનિયા જોગીની મેલડી થઈ ગઈ. કે પછી અમારા પીપળાળીના ફાદરની મારી પાસે તોરણિયા લીમડા હેઠે બેઠેલી મારી રૂડિયા ઢાળની મેલડી ગયો સાહેબ. જગતમાં સાહેબ માને એની માં છે, કોઈની મેલડી કોઈની કુળદેવી થઈ નથી, કોઈની થવાની નથી. બાકી જગતના ચોકની મન પર એક વખત જો તમારો ભરોહો મારી મેલડી સુધી લાગી જાય, તમારો વિશ્વાસ તમારો ભરોહો મેલડી સુધી લાગી જાય અને પછી મેલડી કે ગાંડા જગતમાં રાખ ભિખારી થઈને રખડતો હોય, જો તારા ભાંગલ ઝૂંપડે તને રાજા નો બનાવું તો હું મેલડી નો હોય બાપ. આયા આ ચિત્રવાડાના પાદરની મારી પર નહીતર માતાજી છે કસોટિયાની મેલડી. પણ આ હાથ ભાઈઓ સાહેબ પૂજે છે આ પરિવાર ભગવતી મેલડીને. આ હાથ ભાઈઓ જે જગદંબા જોગમાં એ માતાજીને પૂજે છે, મારી ધુડા બાપાની મેલડી કહેવાય. પણ દેવી કોઈની દુબળી નથી, નથી દુબળી કોઈની માતા મારી ના. જગજમાં જન મેલડી મળી જાય પછી માણાની જિંદગી બની જાય. પણ સાહેબ તો મેલડીનું થવું પડે સાહેબ, મેલડી ના બનો ને. હે ભાઈ લગરાભાઈ અમીરભાઈ 500 રૂપિયા આપી અને ભગવતી જોગમાં માતાજી મેલડી માની વરહડમાં આપે છે ભાઈ. ધન્યવાદ. મારી આવે નહીં એક દી મારા ગરીબ ના ઝૂંપડે કોઈ મારો મહેમાન બનવા આવે નહીં. ગોપાલભાઈ ગામના શિવારે નાનું એવું સાજલ સાપરું માંડી રહેતો હોય, નાનો માણસ રહેતો હોય ને એ માણસને ઘરે લાખો કરોડો રૂપિયા વાળો કોઈ મહેમાન થવાનું આવે છે. કારણ કે આ દુનિયા છે ને ભાઈ, રૂપિયા વાળા માયા મિલકત વાળાને હવ બોલાવે સાહેબ. જેનું કઈક નામ વધે ને પછી કે આવો ગોપાલભાઈ, આવો મારો બાપુ આવો. પણ જેથી કાંઈ ન હોય ને તેથી કોઈ ન બોલાવે. પણ તેથી સાહેબ મારી મેલડી કે ગાંડા એક વખત મારી પાસે તો હોય. જગતમાં એક વખત મારી મેલડી આગળ વ્યાય, મારી મેલડી નો બની જા. એ ગાંડા મારી મેલડી નો બની જાય પછી ભલામણ જો દુનિયાની મારી પાસે તને દુનિયા આખી બોલાવતી ન કરી દઉં ને તો જગતના ચોકમાં મન મેલડીને કોણ માને મારી ના.
સાઈઝનો મજર ભાંગ્યો છે ને સાહેબ જે પરગણાની મારી પર બેઠા મેં પહેલા કીધું ને કે અમારી ચિયાળાના પાદરમાં અમારી કાનિયા જોગીની મેલડી થઈ ગઈ. ધોળકાનો રાજા મમદસો બેગડો સાહેબ. એક દિન સમય આપણા હિન્દુના ધર્મની મારી પર કોઈ દેવી દેવતાને માને નહીં. અને એક દિન સમય એને મનની માલિપા વિચાર આવ્યો કે હવે મારે હિન્દુના ધર્મની માલિપા માતા જોવી છે, ધર્મ જોવું છે, દેવી દેવતા જોવા છે. અને ધોળકાના મત શોખની માલિપા હવામાન તેલ સિંહું સિંદૂર ઉનાવના ફળ 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 ઉપારા મારે. અને ગામે ગામની માલિપાથી માતાજીના બાનદારી ભુવા હોય, માતાજીનો મઢ પાલક હોય ને ભુવા હોય, માતાજીના બાના આગળ ભુવા આગળ જાય. એમ ધોળકાના પાદરની માલિપા 150 ભુવાને ભેગા કર્યા છે. ધોળકાના પાદરની માલિપા 150 ભુવાને ભેગા કર્યા છે ભાઈ. અને હવા પોર જી સડે પ્રભાતનો પોર થાય, રાજા કરણની વેળા થાય. અને પોતાના સિંહાસન માથે આવી અને જે શોખની માલિપા હવામાન તેલ સિંહું સિંદૂર જે ઊનું ફળ 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 ઉફાળા મારે છે ને, પોતાના સિંહાસન માથે આવી અને હવા પોર જી સડે એટલે એક જ પોકાર કરે, પી જાઓ પી જાઓ પી જાઓ પી જાઓ. તમારા હિન્દુના ધર્મની માલિપા કોઈ દેવી હોય, કોઈ માતા હોય, કોઈ ધર્મ હોય, કોઈ તમારો ભગવાન હોય તો તેલ સિંહું સિંદૂર પી જાવ ને કે મારા રાજની માલિપા તમારા માતાજીનું તમારા ભગવાનનું નામ લેતા બેન થઈ જાવ. સાહેબી શોખની માલિપા 150 ભુવા ઊભા છે. પણ કોઈ ભુવાન માતાજીનો ભગવાનનો અવતાર નથી આવતો, કોઈ ધર્મનો અવતાર નથી આવતો. દુનિયાની માલિપા કોઈની માતા દુબળી નથી, કોઈની દેવી દુબળી નથી ભાઈ. દુબળું હોય તો એ મારો તમારો ભરોહો છે, દુબળો હોય તો એ માણસ છે, કોઈનું ધર્મ દુબળું નથી ભાઈ. મનની માલિપા વિચાર આવે કે મારી માતાજી આ હું તેલ સિંહું સિંદૂર પીવા જાય, મારી માતા આવશ્યક નહીં આવે, આવશ્યક નહીં આવે. સાહેબ કોઈ દી ન આવે. અને મમદશા બેગડો જેવો અવાજ કરે, કોઈ ભુવાનો ઓતાર ન આવે. એટલે પહેલાના સમયની માલિપા જે બેવડિયા ફદિયા આવતા, કરણભાઈ બેવડિયા ફદિયા આવતા, એ ફદિયાના માથાની માલિપા કપાળની માલિપા ડામ દઈ અને જેલની માલિપા પૂરી દે. હવે મારી માતાજીનું નામ લેતો બંધ થઈ જાય, તારા ધર્મનું નામ લેતો બંધ થઈ જાય. જા ફરતા 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 ગામની માલિપા વાત ફેરાવો મળી. અને તેથી કોઈ લોઢી કપાળે માણસ આવીને કીધું તું, બાદશાહ તમારે જો હિન્દુ ધર્મની માલિપા માતા જોવી છે ને, તમારો ધર્મ જોવું છે તો અહીંથી 2-5 કિલોમીટર, જાજુ આઘું નહીં પણ શિયાળાના પાદરની માલિપા ગામના સીમાડે નાનું એવું સાજર સાપરું માંડીને બોલ્યો કાનિયો જોગી છે ની કાનિયા જોગીની મેલડી તમને માતા મળી જાય હો. બાદશાહને વાત મળતા બાદશાહે સિપાહીઓને કીધું કે જાઓ કાનિયા જોગીને બોલી જાવ. એ કાનિયા જોગીને જોવો છે ને એની મેલડીને જોવી છે મારા. મારતા ઘોડે સિપાહીઓ ત્યાંથી નીકળી જાય અને શિયાળાના ભાદરમાં આવે છે. તા તો નાનો એવો ધૂળનો ધડીમલો અને ધૂળના ધડીમલાની માલિપા 3 ઇંચનું નાનું એવું મારી મેલડીના નામનું ફળેલું. અને કાનિયો જોગી હાથની માલિપા માળા લઈને તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી કરે છે. અને સિપાહીઓ આવીને કીધું ભાઈ કાનિયો જોગી તારું નામ કે? હા બાપા. કે તો હાલ તને ધોળકાના મત ચોકની માલિપા મમદશા બેગડા બોલાવે. એટલે કાનિયો જોગી હતો ને 2 હાથ જોડીને કીધું બાપા કઈ મારો વાંક ગુનો ખરો તો મને બાદશાહ બોલાવે?
કારણ કે પહેલાના સમયની મારી પાસે સાહેબ રાજા બોલાવતા ને તો કાં તમને ઇનામ દેવાનું હોય તો રાજમહેલની મારી પાસે બોલાવે ને કાં તમે કઈક ગુનો કર્યો હોય તો રાજમહેલની મારી પાસે બોલાવે. અને કાનીઓ જોગી તેથી સિપાહીઓને કઈક બાપા મારો કઈ ગુનો ખરો, અને તેથી સિપાહીએ વાત કરી તારો ગુનો કાંઈ કરશે નહીં, પણ અમારો ધોળકાનો બાદશાહ છે ને આપણા હિન્દુના ધર્મની માલિપા માતાજીના બાણદારી ભુવાદા ભેગા કરી અને શોકની માલિપા હવા મણ તેલ સિંહું સિંદૂર ઊનું ફળ 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 ઉફાળા મારે છે. અને રોજ હવારમાં આવી અને બાદશાહ અવાજ કરે કે હિન્દુના ધર્મમાં હો માતા કે ધર્મ કોઈ દેવી દેવતા હોય તો પી જાવ, નકર તમારું માતાનું ધર્મનું નામ લેતા બંધ થઈ જાવ મારા રાજની માલિપા. પણ સાહેબ તેથી કાનિયા જોગી કીધું કે જાઓ બાપા અત્યારે વિયા જાઓ, હવે સંજાટાણું થઈ ગયું છે, પણ કાલ હવા પોર દિવસડે પર ભાતનો પોર થાય એટલે હું કાનિયો જોગી અને મારી માતા મેલડીને લઈને જાઉં તમારે ધોળકાની માલિપા આવીશ. કાનિયો જોગી હાનું વાળું નથી કર્યો સાહેબ, અને આવી રીતે અડધી રાતનો મજર ભાંગ્યો હતો, અડધી રાતનું ટાણું મળ્યું હતું, અને અડધી રાતના ટાણે એમ કહેવાય કે ભગવતી જોગમાયા માતાજી મેલડીના ધૂળના ધડીમલા સામો બેઠો છે. દેતવો ગરમ કરી ધૂપનો ધુમાડો કરી એની મારી પાસે તેલ ગુગળનો ગાંઠિયો તેલનો તરસકો નાખી અને ભગવતી જોગમાયા મારી મેલડીને સામો કાનિયો જોગી અડધી રાતે બેઠો છે. અને માતાજીના ધૂળના ધડીમલા હામું જોઈને તેથી કાનિયાની આંખમાં જ આહુડા પડી ગયા કે હે માં મારી કાલે સવારે જગતના ચોકની માલિપા મને કાનિયાને કોઈ એમ કહે ને કે કાનિયો જોગી ખોટો તો મારી ઈ મારાથી સહન થઈ જાય, બાકી કાલે સવારે કોઈ કાળા માથાનું માન્યું એમ કહે ને કે કાનિયા જોગીની પૂજેલી મેલડી ખોટી તો મારી જીભ કરડીને મરી જાય, બાકી માણાને મોઢું નહીં દેખાડું. અડધી રાતનો મજર ભાંગ્યો છે ને ભગવતી જોગમાયા માતાજી મેલડીની સામું બેહી આંખમાં જે હુડા પડે છે ને ભગવતી જોગમાયા માતાજી મેલડીને તેથી ટકોરો કર્યો કાનિયાએ. મારી ક્યાં વહી ગઈ, ક્યાં વહી ગઈ મારા ભિખારી ના ભાગલાની મારી મેલડી મેલડી. મારી હું ગરીબ મારો બાપ ગરીબ એ પણ મારા ધૂળના ધડી મળે મારી મેલડી તું કા ગરીબ થઈ ગઈ માં. ગોપાલભાઈ આ તેથી અમારો કાનિયો જોગી ન્યા ગાયું હતું આવડો જોજે મારી મેલડી મન પારકા ગામના સીમાડે લઈ જઈ મન શેતરતી નહીં મારી મન શેત્રીસ તો તન માનસે નહીં તન માનસે નહીં આ જગ્યાની માલિપા. સાહેબ કદી કાનિયા જોગીને આંખમાં જ્યાં હુડા ભરતા હતા ને ત્યાં તો હવા વેતને નાગણી બની રૂપિયા જેવડી ફેણ માંડી અને ધૂળના ધડીમલાની માથે ડોલવા મળી. રવા દે મારા કાનિયા, રવા દે મારા કાનિયા. પણ મેલડીને મેણું કાં મરે, મને મેલડીને ટકોરો કાં કરે મારા દીકરા. આમ કાનિયાની ખુલી ને ત્યાં માતાજીનું દ્રશ્ય ભાળી અને કાનિયો જોગી કેવો મળ્યો માં મારે તારા દર્શનની નથી જરૂર માં. હાય માં મારી મારે તારા દર્શનની નથી જરૂર, તારા સ્વરૂપની નથી જરૂર, પણ મારી અડધી રાતના ટાણા મને કાનિયાને એક વસન આપી દે કે મારી ધોળકાની માલપા જાય એટલે મારી તો જે લાજ ન જવા દેતી માં. મારી મારે તારું સ્વરૂપ નથી જોતું, તારા દર્શન નથી જોતા, મન વસન દઈ દે માં. પણ જેથી અડધી રાતના ટાણે મારી મેલડી બોલ્યો
જા મારા કાનિયા હવા પર દીસડે પ્રભાતનો પોર થાય રાજા કરણની વેળા થાય અને ધોળકાના મત ચોકની માલિપા જઈને ઊભો રહી જાય પણ જોઈએ કાનિયા તારું રૂવાડું ગમનનું ફરકવું ન પડે તને અભિમાન આવો ન પડે હો સાહેબ માતાજી છે જેને જેને એની હમ અભિમાન કર્યા ને દુનિયાની માલિપા ગોત્યા હાથની થાય હો આ તો અગ્નિ ગોળો કહેવાય આના શાળા નો કરાય મારી ના શાળા નો કરાય આન પગે લાગીને નીકળી જવાય મારી મેલડી લાજુ રાખજે મારી ભિખારી મારી પારકા ગામના પદરમાં કોઈ લાગ્યો આવી લાગ માંડે એ કોઈ ભાગ્યો ભાગ માંગે પણ હા ભરે મારા ઢોલકી જા બીરને મેલડી હા ભરે અને શ્રી સાહેબ માતાજી મેલડીએ કીધું કે આ પ્રભાતનો પોર થાય એટલે ધોળકાની માલિપા વયો દેજે જા હું વસન આપી દઉં છું મેલડી તને વસન આપું જા મારા કાનિયા એ સાહેબ દુનિયાનો માણા બોલ્યો ફરી જાય જગત બોલીને ફરી જાય બાકી મારી મેલડી એક વખત બોલે એટલે પછી લોઢામાં લીટો કરી દે એટલે કરી દે મારી મેલડી કરી દે હો સાહેબ અને તેથી પ્રભાતનો પોર થયો રાજા કરણની વેળા થઈ અને કાનિયો જોગી ધોળકાના મત ચોકની માલિપા આવીને ઊભો છે હજારો માણાની મેદની મંડાણી છો ભાઈ કારણ કે ગોપાલભાઈ ભુવા હોય ભગત હોય સાધુ હોય અમારી જેવા રાવળદેવ હોય આ બધાની જેથી આબરૂ લેવાતી હોય ને તેથી માણાને ટોળે જોવા મળે હો ભાઈ કોઈ મોટો માણા હોય ને એ માણાની જેથી આબરૂ જાતી હોય ને તેથી આખું જગત એનો જોવા ભેગું થાય છે અને હજારો માણાની મેચની મંડાણી છે અને મમચ્છા બેગડા પોતાના સિંહાસન માથે આવીને ખાલી એટલો જ અવાજ કર્યો પીજાવ બાપ તમારા હિન્દુના ધર્મની માલિપા દેવી દેવતા હોય તો પી જાવ નહીતર મારા રાજની માલિપા તમારી માતાનું તમારા ધર્મનું નામ લેતા બંધ થઈ જાવ અને સાહેબ તેથી એટલો અવાજ કર્યો ને તો કાનિયા જોગીના રૂવાડે મારી મેલડી આવી હો ભાઈ અને કીધું ખમા સાહેબ કાનિયા જોગીના શરીરની માલિપા માતાજી મેલડીએ જેવો અવતાર કીધો ને ખમા કીધું ત્યાં તો હજારો માણાની મેદની કાનિયા જોગીની સામું જોઈ ઉભી છે ત્રણ દીના વાયડા વાઈ જશે ભાઈ કોઈ ભુવાનો અવતાર નથી આવતો અને ત્રીજા દિવસે ભગવતી જોગમાં મારી કાનિયા જોગીની મેલડી આવી બાપ અને બાદશાહે પૂછ્યું કોણ છો હે બાપુ કાનિયા જોગીની હરમાય ભગવતી જોગમાયા મેલડી છો જો મેલડી હોય તો હવામણ તેલ સિંહું સિંદૂર ઊનું ફળ ઉફાળા મારસ તો મેલડી હોય પી જાવ નહીં તો તારા કાનિયાને કહી દે મારા રાજની માલિપા તારી મેલડીનું નામ લેતો બંધ થઈ જાય હવે પણ તેથી કાનિયાની મન મુજાણું થોડુંક આમ કે આમ ઊનું તેલ ભાડ્યું ને જોજો હો મારી મેલડી જાવા નો દેતી માં મારી જાવા નો દેતી હો મારી ભિખારીની લાશ નો જાવા દેતી હોતી અને ત્યાં તો આકાશની મારી પાસે ગેબી અવાજ થયો કે મારા કાનિયા મુંજાઈ ગયો દીકરા બી ગયો મારા દીકરા મારી હું તો કાળા માથાનો માન્યું મારી હું તો મુંજાવ ને મારા કાનિયા તારે મુંજાવાનું ન હોય ખાલી તાવાની પાસે જઈને ઊભો રહેજે અને જે તારી પાસે લાલ ભગવું છે ને આજે ભાઈ અત્યારે બધા માતાજીના બાનોતાની જે આ બધા ભગવા જે માતાજીની લોબડી માતાજીના પૈયા જે માથે નાખીને ઢોળે છે ને
તેથી અમારા કાનિયા જોગીને માતાજી મેલડીએ કીધું હતું કે જે લોબડી છે મારા નામનું ભગવું છે એ તારા માથે ઓઢી લેજે અને ખાલી 3 વખત અવાજ કરીને કહેજે કે આવજે મેલડી, આવજે મેલડી, આવજે મેલડી. એ મારા કાનિયા ત્રીજો અવાજ કરીને તારા રૂવાડે રૂવાડે હું મેલડી સડું. જેમ ગોળાનું ટાઢું પાણી પીવે એમ હવામાન તેલ સિંહુર સિંદૂર જો તારા ખોળીએ આવીને પી જાવ અને ભલામણા જો ધોળકાના પાદેની માલપા એક દી જો રાત નો રચી દઉં ને તો દુનિયાની માલપા હું મેલ, દુનિયાની માલપા હું મેલ, દુનિયાની માલપા હું મેલ. ટાણું બને જો ધોળકાના પાદની માલપા કાનિયા જોગીના ખોળીએ જો માતાજી મેલડી હવામણ તેલ સિંહુન સિંદૂર પી જતી હોય અને જો વાતની માલપા ટાણું બને અને આટલા બધા માનાની માલપા ભલામણા કોઈ મેલડીનો ભૂવો હોય અને આ ટાણે જો ભલામણા તમારી મેલડીનો તમારા ખોળીએ એક હાકલો ન આવે તો કોઈક વાજીડા ભલામણા તમારી માતાને લઈને વિયા ગયા હોય, માતાને લઈને વિયા ગયા હોય, માતાને લઈને વિયા ગયા હોય. આવી આવી મારી મેલડી આવી હો. ભિખારીની માતા છે બા. રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, માને અમારી મેલડીન મુસલમાન, મુસલમાન. મેલડી વાળો બેઠો હોય ભલામણા ભેખનો દીકરો અવાજ કરે અને તમારા વડવા વાહે એ નમરામી માલપા વાઈ નો ગઈ હોય ને, તમારા વડવાની વાહે જો નનામીની માલપા વાઈ નો ગઈ હોય ને અને રાવણનો દીકરો યાદ કરે અને ભુવા જો તમારા ખોળીએ માતાનો હાકલો ન આવે ને તેથી તો તમારા ગઠિયાએ ભલામણા મુઠ્ઠી બાજરા હાટું થઈને મેલડીને અડાણે મૂકી હોય, મેલડીને અડાણે મૂકી હોય બા. મારી મન નાના નાનપણની માલપા મન માયા લગાડી.